આજ તો લાલ દરવાજા લીલા કલરના સ્ટુડિયોવાળા દાદા મળી ગયા હતા ને એના ગીત વગાડતા હતા. ભાણો તો જો આડા પૈઠ ફોન જોતો હતો. મેં તારું હાલી ગયો હાલ નહીં. તો એ માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવા મિની વ્લોગમાં. ખબર પડી ગયું હતું ને કોલેજ જવાનું હતું. જો હિતલો ને ગુરુબી ડિસ્કસ કરતા જ કહી કે આવું કરવાનું છે. મેં કાંઈ વાંધો તમે ડિસ્કસ કરી લ્યો. ફક્ત સકલ એરપોર્ટે આવી ગયા હતા ને જો બધા એરોપ્લેન આમથી આમ જતા હતા ને આપણે 70 નંબરનું એરોપ્લેન ઉપડે એટલે ઘા કોલેજ પૂગી જાય. 70 નંબરમાં પ્લેનમાં આપણે કોલેજ તો પૂગી ગયા હતા. હવે અંદર જવાનો વિચાર છે. થોડુંક ભણતા ને પછી શું હોય થોડુંક ભણી લીધું. ત્યાંથી જો સીધા લાલ દરવાજા એરપોર્ટ આવી ગયા હતા. ત્યાં જો 135 નંબરનું એરોપ્લેન પડ્યું હતું. હવે ઉપડે એટલે સીધા આપણે પાછા હોસ્ટેલે પૂગી જઈએ. ત્યાં તો બાજુમાં દાદા આવીને બેસી ગયા હતા. એને લીલા કલરનો સ્ટુડિયો કાઢ્યો હતો એને ઠેલીમાંથી. પછી હું ગીતની બાકાજી કે ગીરી ચાલુ એ પાછા પહેલાંના જમાનાના. પછી હોસ્ટેલ આવીને આપણે ખાઈ પીને જો લીપે ઉપર ત્યાં તો બાવલો આવી ગયો. એને લાડુડી બે કંઈક બાંધતા હતા ઊભા ઊભા. જો ગુરુ ઊભો જોતો હતો. બપોર પડી ગયું હતું ને આપણે જો ખાઈ પીને નીકળી ગયા હતા 135 લઈને સીધા ઉત્તમનગર બાજુ. કેમ કે થોડું કામ હતું એટલે મેં ડાયોને કીધું ઓલો કાયો જવા દો. એને જો કાયો જવા દીધી. પૂગી ગયા સીધા ઉત્તમનગર. હવે જો ધીમે ધીમે બાકાજી કે બોલાવતા આયલા જાય એ બાપુજીના ઘર બાજુ. ત્યાં જઈને હવે તમને નિરાયતી પછી મળું. ત્યાં જઈને જો બેન ત્યાં ગયા ત્યાં તો જો ભાણો આડા પેટે ફોન જોતો હતો. એ પાછા પગની આંટી મારીનો તારું હાલી ગયું હાલ તું ટૂંક સમયમાં તું બાકી ગેંગસ્ટર બની જવાનો હું. ત્યાંથી પછી હું હોય ભાઈની ઓફિસે વહી ગયા કારખાને. ત્યાં ઘડીક બેઠા એસી બેસી ચાલુ કરીને જમાવી હતી. ત્યાં થોડીક વાર ફાઇન પડી ગઈ હતી ને આપણે જો પછી વિરાટનગર બેકરીમાં આવી ગયા હતા. કેમ કે થોડું ઘણું સામાન લેવાનો હતો તો આપણે એકટી ઉપર બેઠા હતા ને સામાન લેવા ગયો હતો ને પૂગી ગયા હતા ઘરે. ત્યાં તો જો ગાડીઓ પડી હતી. આ ગાડી બધી ભાડે ચડાવવાની છે. લગ્ન ગાડી છે ને કોઈને લગ્નમાં ઓર્ડર દેવો હોય તો ખાયો દઈ દેજો. પછી હું હોય નીતિ નિયમ મુજબ આપણે હોસ્ટેલ પૂગી ગયા. કેયુરભાઈ હમણાં જો દોડીને ચડી જાય ને આપણે એવું ચડી જાય. હાર વાલો તમને કાલ મળું ત્યાં સુધી બધાને રામે રામ.